નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। ડભોઈ પોલીસે ઇકોમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે બેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પોલીસે ₹3,62,139નો કુલ મુદ્દામાલ કર્યો કબજે। ડભોઈ પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત પાકી બાતમી PIJ.M ચાવડાને મળી હતી, જે એક સફેદ રંગની ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી બોડેલી તરફથી આવીને ડભોઈ થઈ કાયાવરોહણ તરફ જવાની છે, જે આધારે થરવાસા ચોકડી નજીક વોચ રાખી પોલીસે બાતમીના આધારે સફેદ ઇકો આવતા તેને ઊભી રાખીને તપાસ કરતા ઇકો કારમાં ચોરખાના સીટ નીચે બનાવી કુલ બોટલ નંગ 431 કિંમત ₹2,02,139નું મળી આવેલ સાથે ઇકો કાર 1,50,000 અને 10,000નો મોબાઈલ સાથે પોલીસે સુરેશ હેમારિયા ડાવર તેનસિંહ છકાભાઈ અવાસિયા બંને રહેઠાણ અલીરાજપુર નાવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ₹3,62,139નો મુદ્દામાલ કબજે કર્યો હતો।